હેલો ગાઈસ, કેમ છો બધા? તો વેલકમ છે તમારો વિડીયોમાં. ગુડ મોર્નિંગ. તો જો વાગી ગયા છે 10 અને હું જાગી અને ચાને પી અને હું કરું છું પોતું. આજે લગભગ અમારે જવાનું છે બહાર. તો ગાઈસ આજે લગભગ અમારે જવાનું છે બહાર કડી. તો વહેલા કોમ પતાવી દઈએ તો પછી તમને મળીએ. તો ગાઈસ વાગી જાય લગભગ 12:30 જો 1:45 થઈ ગયો અને અમારે જવાનું કડી. તો પહેલાં જમી લઈએ, ભાઈ જમીને કડી જવાનું. You masa beda tempat kerja. દહીં બપી પહેરી નવો પપ્પુ પહેરી ચડો પહેર્યો આખો જાજો અલે ઓ ચડો પહેર્યો. દીક્ષિત તો તૈયાર થઈ ગયો, માથું બાથું ઓરાઈને. અલે આ થીંગુજી તૈયાર થઈ ગયા. કડી જવાનો તો સૌથી પહેલા ઉતાવળ ઈને આવી ગઈ લાગે. દીક્ષિત એ દીક્ષુ હેલો ગાઈસ, તો લગભગ વાગી ગયા 2 ની ઉપર થયો અને અમે જઈએ કડી. સોનીંદર રાખીને જો 2:30 વાગી ગયા તો અમે જઈએ નીકળીએ તો પછી મળીએ. તો અને આવડું લોક મારવાનું અમે જઈએ કડી. અલી લોક ખોલી જતું તું. હા Dengan jok su atu. કોમીએ જઈએ. Ah, bapa. ગાડી Apa tu dia mai saya tu ya. જો ગાઈસ દીક્ષિત ગરમ ગરમ ચા પીવા અને એને તડપત નહીં રહેતી અને ઘરે પાલું લાયા. ગરમ ચા પીવા અને એને તડપત નહીં રહેતી અને ઘરે પાલું લાયા. કોને લવાય જ નહીં એને પેલી પાલીમ લગી સકાલીમ કે હ બસ ટેપુ ટેપુ એને પેલી પાલીમ લગી સકાલીમ કે હ ગરમ દીક્ષિતે ભરી જવાય. તું ભરી જાય તો કહેતો નહીં હો. ગરમ દીક્ષિતે ભરી જવાય. તું ભરી જાય તો કહેતો નહીં બાબરજી. હા જો બાબરજી આવડો ચા પીપીને ગટું. જો ગાઈસ ચા પી લીધો પણ પાલી ફેંકતો નહીં દીક્ષિત. પેલા ભાઈને કે પાલી લોબી કરો. પાછળ બાઈક આવો. જો પેલું કૂતરું હોય લેવાનું હોનું. અલીનાબ કરા તો પકોડી લઈ લીધી. શું કે હા તે પૈસા ના દેવાય. ઓમ ના બો દાદા પ્યાં ઉભા જો વાટ જોઈને ઉભા ના. ચાનું પાલીને પકોડી આ પાલું નાખી દે દીક્ષિત. ચાનું પાલું નાખી દે બટા, નાખી દે. બસ ના પો. નૂર જ્વેલર્સ તમે પીવા અમે પીએ ને. પપ્પા તો બાર પપ્પા તો આઈને વાટ જોઈને ઉભા છે. આ મૂકી દેજે એમાં પાછી. પૂરી વગરની જ મનતો ગમો. પૂરી વાત પાછી નારી ના બધી એવી જ ચાલે. માર હે એવી છે. તો ગમા તો ખરી ખરી ચાલુ રાખી જોઈ લે. તમારે કેવું જોઈ લે પેલા. ગાઈસ દીક્ષિત આઈસ્ક્રીમ ખાઈને આવ્યો એકલો પણ હમણાં ના લઈ ગયો નહીં દીક્ષિત. દાદાને બેગ ખાઈને આવ્યા ને એ
એ પડી જવાય લે આપણે બીજું મમ લેવા જઈએ બીજું ખાવા જઈએ આ બીજું મમ ખાવા જઈએ બીજું મમ ખાવા જઈએ ને ફોન જોવાલું એ બે જા ફોન આલું જો ગાઈસ હું દીક્ષિત બે દુકાનમાં આવ્યા ચોકલેટ લેવા કે હલો ગાઈસ કે અમે ચોકલેટ લેવા આવ્યા કે આ બાજુ હોય દુકાન જો આ બાજુ દુકાન હોય કઈ બાજુ હોય ઓગળી બધા દાદાને બેન આવ્યા હતા શું લેવાનું હતું ચોકલેટ 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 દેખો ગાઈસ એ કડીની બજાર જો પેડા મળે તો પેડા પાવો અરે ચોકલેટો 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 પડે કુલે હું વાટ ગાઈસ અમે ચોકલેટ ના વાટકા લઈ લીધા કે આ ફોનમાં જોઈને કે ચોકલેટ લઈ લીધી કે ચોકલેટ લઈ લીધી કે ચોકલેટ લઈ લીધી મમ્મી ભૂખ લાગી હજુ એટલું કાનમાં પ્યારી તો વાંધા નહીં તો ગાઈસ ડિસ્કો નખાઈ દીધો બરોબર ની લાય બરોબર ગાઈસ અહીંયા નખાયું એટલે બરોબર ની લાય બરાબર જો મમ્મીને નખાઈ અંકલજી મને પહેલી વાર ને એટલે દુખાય ડાયમંડ કશું થતું નહીં કિંમત આપણને મળે પછી અત્યારે હાલ તમારા અંદર હતા આજ તો ગાય સોનું ફોનું લઈ લીધું પપ્પા બંડલે એટલા તો થઈ ગયા આ પેલાનું ₹1,00,000 ગાઈસ હવે અમે જઈએ ઘરે અને બધું બહુ ખરીદી કરી લીધી છે આરી ગાડી ગાઈસ કોપરે લગાવશે ખલ્લો રખાવરા દીક્ષિત તું કેવું રોતો તો કેજે આમ બતાજો કેવું નાખે ડિસ્કો આ બાજુ ગાઈસ અમે જય માતાજી આવી ગયા ના યાર જો દીક્ષુ અલી પેલો જતો રહેજો લેવા ઉલે ઓલે આઈસ્ક્રીમ ને આ બ્રેડ લેવા જો બ્રેડ આ બ્રેડ લે ગાઈસ હા તો ગોડી આ જાઓ ઉપડા ઉપડા કેજી હાય કેજી મને હાય કેજી ના પૈસો આલો ના મળે કે ના મળે એ મમુ લઈ આલું મમુ જો આપણે લઈને બાપરે માં દીક્ષિત ને એવું ના કરાય કે હા આપણે ખટારાનો વિડિયો ઉતારીએ તો ખટારાનો ગાઈસ અમે જય માતાજી આયા છીએ કે અમે મમુ કાતું હવે તમે બધા કાલે પપ્પા આ જય માતાજી આયા કે દાદા જો દાદા દીક્ષિત શું કર્યું છે દાદા જોડે ચા પીવા જઈએ અમે આ ઘરે આવી ગયા તો પેલા કોમ કરી લઈએ વટેરીએ પછી મળીએ ગાઈસ દીક્ષિત ગાડી રમણ ગાડી બગડેલી આલી જો ખ્યાલ ગાઈસ મમ્મી તો કડી જઈને આવીને ફટફટ વધી દીધું જો પૂણા 8 થયા અને આ બાજુ દીક્ષિત રમો હજો હંતાય ફૂકો જો આ રહ્યો જો ગાઈસ વિડિયો ઉતારવા આવ્યો હો એનો ફોન લેવો લે એકન દર્પણમાં દેખાડ દીક્ષિત હા આ રહ્યો જો દીક્ષિત એવું કરે ખાઈ જા મેવ 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 એ કર્મ હા મેવ 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 એ જાય ગાય જતી રહી નહીં દીક્ષિત તો ગાય 9:30 થઈ ગયા ને બધા ઊંઘી જાય અમારા
રોજ રાતે મોડું ખાવાનું હોય, બપોરે મોડું હોય, તો ખાઈ લઈએ. જો ગાઈસ 9:45 થઈ ગયા. હા ફટફટ રોજી તે બનાવ્યું છે રોટલી અને શાક બનાવ્યું પણ મેં ખાધું નહીં, પણ કે ખારું થઈ ગયું, વધારે મીઠું નખાઈ ગયું. અને ખીચડી એટલે ખારું થઈ ગયું એટલે નવું ચટણી બનાવી લાલ મરચું. તો ગાઈસ પહેલાં જમી લઈએ પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો હજી બાય, આવજો, જય માતાજી, ગુડ નાઇટ.